Hello students, welcome back. In our second lecture on the topic of manufacturing of soap, right? In our first lecture, we will already discussed about the manufacturing of soap, a definition of soap and detergent, and both cleansing action of soap and detergent, right? And introduction, we are talking about the how soap is prepared and detergent is prepared. So here our first question, last question, manufacturing of soap, right? Before starting this lecture, we are discussing about the saponification process. Saponification process. What is saponification process? This is very important, right? So એની ડેફિનેશન આપણે જોઈએ તો સેપોનિફિકેશન પ્રોસેસ જે છે એ કોને કહેવાય? સોપના પ્રોડક્શન સ્ટાર્ટ કરતા પહેલા આપણે પહેલા સેપોનિફિકેશન પ્રોસેસ એટલે શું એ જાણવું ખૂબ જ અગત્યનું છે, બરોબર? તો ઓઇલ જે છે, ફેટ અને ઓઇલ આપણે જાણીએ છીએ કે આપણું મેઇન રો મટીરીયલ જે છે એ ફેટ અને ઓઇલ છે, બરોબર? ફેટ and oil when react with NaOH to give soap and glycerol, બરાબર? અહીં આપણે વચાતું નથી એટલા માટે આપણે અહીંયા CH2OH CHOH CH2OH, this is glycerol, બરાબર? Glycerol is byproduct. When oil or fat react with caustic to give soap and glycerol, this process is known as saponification process, right? તો આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ સોપ જે છે એ સ્ટાર્ટ કરતા પહેલા ઓવરઓલ ફ્લો શીટ ડાયાગ્રામ જે છે આપણે ડ્રો કર્યો છે. તેમ પહેલો લેક્ચર છે આપણો ફર્સ્ટ યરની અંદર આપણે સેમેસ્ટર 1 અને 2 ની અંદર મોટા ક્વેશ્ચન જે છે નથી આવ્યા. તો આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વાળા જ્યારે પ્રશ્ન આવશે, બરોબર, તો આપણી એક મેથડ છે એને આપણે ફોલો કરશું. તો ફર્સ્ટ કે જે આપણી પ્રોસેસ જે છે એમાં ઇન્ટ્રોડક્શન આવતું હોય ક્વેશ્ચન આન્સર લખતા પહેલા, તો ઇન્ટ્રોડક્શન લખશું, પછી આવશે એનું રો મટીરીયલ. તો આ પ્રોસેસની અંદર ફ્લો શીટ ડાયાગ્રામ ઉપરથી આપણા રો મટીરીયલ કયા કયા છે એ આપણને ખ્યાલ આવશે. વોટર છે, ફેટ છે, કેટાલિસ્ટ છે, સ્ટીમ છે, બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ફિલર, કલર, બ્લીચિંગ એજન્ટ, આ બધા જે છે એ આપણા રો મટીરીયલ છે. હવે આની અંદર આપણા યુનિટ ઓપરેશન કયા કયા છે? તો થર્ડ ઇઝ યુનિટ ઓપરેશન, રાઈટ? હાઇડ્રોલાઇઝન ટેન્ક, ડિસ્ટિલેશન કોલમ, હાઈ વેક્યુમ સ્ટીલ, કન્ડેન્સર, ન્યુટ્રલાઇઝેશન ટેન્ક, cutter, freezer, flaker, these all are unit operation, right? Chemical reaction. So olive oil, this is the structure of olive oil. Olive oil when react with NaOH, three time NaOH to give soap and glycerol this is the reaction of soap, બરાબર? તો આની પછી જે છે આપણું ફ્લો શીટ ડાયાગ્રામ આવશે. તો ફ્લો શીટ ડાયાગ્રામ જે છે એ આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરશું ને આ ફ્લો શીટ ડાયાગ્રામ તમારે પરીક્ષાની અંદર પણ ડ્રો કરવાનો છે. તો આપણે જેમ જાણીએ છીએ તેમ સોપના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન દરમિયાન આપણી બાય પ્રોડક્ટ જે છે એ ક્રૂડ ગ્લિસરોલ નીકળે છે, બરાબર? ક્રૂડ ગ્લિસરોલ જે છે એ આપણી બાય પ્રોડક્ટ છે. તો એકચ્યુઅલમાં રિએક્શન જે છે એ કઈ રીતે થાય છે, બરોબર, કઈ રીતે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થાય છે એ આપણે પ્લાન્ટ ડાયાગ્રામ ઉપરથી, પ્લાન્ટ ફ્લો શીટ ડાયાગ્રામ ઉપરથી આપણે સમજશું, બરોબર? ફર્સ્ટ ઓફ ઓલ, મેન્યુફેક્ચરિંગ ઓફ સોપ ઇઝ ફ્રોમ ટુ પ્રોસેસ. one is batch process and second is continuous process. In commercial level, batch process is very comfortable process, right? And in large scale, industrial scale, continuous process is very preferable process, બરાબર? તો કન્ટિન્યુઅસ પ્રોસેસનો પ્લાન્ટ જે છે આપણે ડ્રો કર્યો છે અહીંયા. તો આની અંદર આપણે જોઈએ કન્ટિન્યુઅસ પ્રોસેસની અંદર હોટ એન્ડ કોલ્ડ પ્રોસેસ જે છે એ આવે છે.
બરાબર. The continuous process are preferred today because of their flexibility, speed, economy, and both continuous and batch process produce soap in liquid form, right? In liquid form. પહેલા જે છે આપણું પ્રોસેસ પ્રોડક્ટ જે બનશે સોપ એ લિક્વિડ ફોર્મમાં સોપ બનશે. It is known as neat soap, called neat soap, right? During the production of neat soap, byproduct is glycerin. Byproduct is glycerin. Barabar? Glycerin. The glycerin is recovered by chemical treatment, by vacuum distillation. Glycerin is an important industrial product. It is used in cosmetic, drug, and many other products. Right? તો આપણે પ્રોસેસ જે છે સ્ટાર્ટ કરીએ તો જ્યારે ફેટ અને ઓઇલ જે છે એને હોટ વોટરની અંદર ડિઝોલ્વ કરવામાં આવશે. બરાબર, હોટ વોટરની અંદર ડિઝોલ્વ કરી ઝિંક ઓક્સાઇડ કેટાલિસ્ટ જે છે એ વાપરવામાં આવે. જે કેટાલિસ્ટ જે છે એ તમારી રિએક્શનને ફાસ્ટ ફોરવર્ડિંગની અંદર એકદમ કામ આવશે. ત્યારબાદ જે રિએક્શન માસ જે છે એને બ્લેન્ડિંગ ટેન્કની અંદર એકદમથી બ્લેન્ડિંગ અંડર હોટ કન્ડિશનની અંદર કરવામાં આવશે. એની અંદર સ્ટીમ જે છે ઇન્જેક્ટ કરવામાં આવશે. જ્યારે તમારું રિએક્શન કમ્પ્લીટ થઈ જશે, હોમોજીનિયસ યુનિફોર્મ માસ is take place in blending tank. Then this homogeneous mass, uniform mass, is pass into the hydrolyzer tank at 250 degrees Celsius. Hydrolyzation process is take place. During this process, two layer of liquid is observed. Two layer is found after completion of hydrolyzation. After completion of hydrolyzation, two layer is formed. Bottom layer and upper layer. Upper layer is decanted in decanter, and then distillation process is take place. And bottom layer is passed through distillation column, where our valuable product crude glycerin is come from this distillation unit, right? The next process step after saponification or neutralization is drying. Vacuum spray drying is used to convert the neat soap into the soap pellets, right? તો પહેલા જે આપણે શું કરશું, જ્યારે હાઇડ્રોલાઇઝર ટેન્કની અંદર તમારું બે લેયર જે છે એ સેપરેટ થશે, તો બોટમ લેયર જે છે એને આપણે ક્રૂડ ફોર્મ જે છે ગ્લિસરીનનું એને આપણે મલ્ટિપલ ડિસ્ટિલેશન કોલમમાંથી ડિસ્ટિલેટ કરી તમારી વોટર જે છે એ ઇવોપરેટ કરશું એટ 40 એટમોસ્ફેરિક પ્રેશર. બરાબર, 40 વેક્યુમ જે છે એ એપ્લાય કરશું, 40 એટમોસ્ફેરિક પ્રેશર. ક્રૂડ ગ્લિસરીન જે છે આપણે અહીંયા કલેક્ટ થઈ જશે. After removal of crude glycerin, the form of soap is in liquid form. That's already discussed about few minutes ago. This is called as neat soap in liquid form. ડિકાન્ટરમાંથી ફેટી એસિડ જે છે એ બહાર નીકળશે, એ એચીમાં જશે અને આપણે સ્ટીમ પ્રોવાઈડ કરશું અને હાઈ વેક્યુમ સ્ટીમની અંદરથી એને પસાર કરી બોટમ રિકવરી જે ફ્લોટિંગ ઇમ્પ્યુરિટી હોય છે એ બોટમ રિકવરીની અંદર ઇમ્પ્યુરિટી જે છે એ બહાર નીકળી જશે અને કન્ડેન્સેટ થઈને ડિસ્ટિલેટ જે છે એની કલેક્ટ કરવામાં આવશે, જે આપણું નીટ સોપ જે છે એ મળશે આપણને. બરાબર, નીટ સોપ જે છે ડાયરેક્ટલી યુઝ ઇન લોન્ડ્રી સોપ. બરાબર, ને લોન્ડ્રી સોપ પણ તમે કહી શકો, કારણ કે એ સોપની અંદર કોઈ પણ પ્રકારના આપણે ફિલર એડ નથી કરેલા અને ડાયરેક્ટલી તમે ફ્રીઝ કરી નાખો, ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ લિક્વિડ ઇન્ટુ સોલિડ સ્ટેટ. બરાબર, તો જે ડિસ્ટિલેટ તમારું આવ્યું ત્યાં આપણો નીટ સોપ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. એને ન્યુટ્રલાઇઝેશન ટેન્કની અંદર લઈ જઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડથી પીએચ એની ન્યુટ્રલ કરવામાં આવશે. પીએચ ન્યુટ્રલ થઈ જશે એની અંદર. ડ્યુરિંગ ધીસ ન્યુટ્રલાઇઝેશન એટ હાઈ સ્પીડ સ્ટરિંગ, this process is taken place. High speed stirring,
during this process filler, color, pigment, bleaching agent are added. Bleaching agent is tinopol. Tinopol is added. बराबर. After adding all these ingredient and pH is neutralized, the liquid form of soap is storage tank, taken into storage tank. Then soap finishing. બરાબર. એના મોલ્ડિંગ જે મોલ્ડ તૈયાર કરવામાં આવેલા હશે કે જે તમારે સાબુ કઈ પ્રકારનો બનાવવો છે, બરાબર, નીટ સોપ જે છે એને આપણે બીબાની અંદર મોલ્ડિંગ સોપ ફિનિશિંગની અંદર ઢાળશું. ની અંદરથી બાર ફ્લેકર પાવડર ને કેક જે છે એ તૈયાર થશે. ફર્ધર પ્યોરિફિકેશન પ્રોસેસ જે છે એને પ્રેશર પંપથી લઈએ કે આપણે આ અહીંયાથી થોડું ખોટું દેખાડેલું છે અને ન્યુટ્રલાઇઝર ટેન્કની અંદરથી આ રીતે લઈ લેવામાં આવે, બરાબર. આયા સુધીની પ્રોસેસ જે છે એ કોલ્ડ પ્રોસેસ છે. રૂમ ટેમ્પરેચર ઉપર આ પ્રોસેસ જે છે એ થશે. બાજુની પ્રોસેસ જે છે એ હોટ પ્રોસેસ છે. જે તમારો ન્યુટ્રલાઇઝેશન ટેન્કની અંદરથી તમારો જે માસ તૈયાર થશે, યુનિફોર્મ માસ, એને પ્રેશર પંપથી HE ની અંદર લેવામાં આવશે. પ્યોરિફિકેશન ફોર્મ જે છે એ ડેવલપ કરવામાં આવશે. ફ્લેક્સ ટેન્કની અંદર લેશે. ફ્રીઝર, કટર, સ્ટેમ્પર, વેપર, સ્ટોર એન્ડ મેકર. This is cold process, this is hot process. And chemical reaction is here. આપણે જેમ ડેફિનેશનની અંદર જોયું હતું, ઓલિક એસિડ, લોરિક એસિડ, સ્ટીઅરિક એસિડ, બરોબર, કોઈ પણ પ્રકારના ઓઇલ ને ફેટ જે છે આપણે લઈ શકીએ. Here we presented olive oil fat, બરોબર. Olive oil when react with NaOH to give soap and glycerol, બરાબર. તો ઓવરઓલ જે છે આપણી ફ્લોશીટ ડાયાગ્રામ ઉપરથી આપણી પ્રોસેસ થઈ, બરાબર. તો આ જે વસ્તુ જે છે આપણે પહેલા જે છે એ આપણે જે પ્રોસેસ છે એ પ્રમાણે લખતા જશું. યુનિટ પ્રોસેસ, યુનિટ ઓપરેશન, બરાબર, ઇન્ટ્રોડક્શન, ફ્લોશીટ ડાયાગ્રામ, પ્રોસેસ, યુઝિસ, કેમિકલ ઓર ફિઝિકલ પ્રોપર્ટી જો હોય તો, બરાબર. તો આ રીતે આપણો આખો પ્રશ્ન જે છે એ કમ્પ્લીટ થશે, બરાબર. સો ધીસ ઇઝ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ સોપ ફ્રોમ ફેટ એન્ડ ઓઇલ. Saponification process is what? When fat or oil is react with NaOH to give soap and glycerol. This process is known as saponification process, right? In detail we have discussed about in slideshow presentation. Thank you.